રાજકોટથી સમાચાર કે જ્યાં મહાપાલિકાની કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો। મહાપાલિકાની મુખ્ય કચેરીમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી। ઈસ્ટ અને વેસ્ટ ઝોનની કચેરી તેમજ 18 વોર્ડની કચેરીમાં ફાયર સેફ્ટી જ નથી અને આખા રાજકોટને ફાયર સેફ્ટીના નિયમથી દંડ ફટકારતી કોર્પોરેશનની કચેરીમાં જ નિયમોની થઈ રહી છે એસી તેસી। આપણે જણાવીએ કે આ તમામ મામલે જે સૌથી મોટી દુવિધા એ છે કે જે લોકો અન્યને દંડ ફટકારી રહ્યા છે એમના એકમોની અંદર જ આખરે નિયમોની એસી તેસી થઈ રહી છે। તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત। આખરે સૌથી મોટી દુવિધા એ છે અને સૌથી મોટી આ બાબતમાં ખામી કહી શકાય કે જે લોકો દંડ ફટકારે છે ફાયર સેફ્ટીને લઈને એમના એકમોમાં જ આટલી મોટી ગફલત જોવા મળી રહી છે। આ ગફલતને લઈને તેઓ કોઈ ખુલાસો કે લૂલો બચાવ કરી રહ્યા છે ખરા? શું કારણ આપી રહ્યા છે અને કઈ પ્રકારની ક્ષતિ આપે પણ નિહાળી? મોહિત, જયેશ, કોઈ વ્યક્તિને સમાજને સુધારવા માટે નીકળવું હોય તો સૌપ્રથમ સદગુણોનું આચરણ તેમને પોતાને કરવું જોઈએ, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની સ્થિતિ કંઈક અલગ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે રીતે રાજકોટ મહાનગરપાલિકા શહેરના મોટાભાગની શાળા હોય, કોલેજ હોય કે ઔદ્યોગિક એકમો હોય કે હોસ્પિટલ હોય ત્યાં દરેક જગ્યાએ બીયુ પરમિશન અને ફાયર એનઓસીના કડક અમલવારી કરી રહી છે, અનેક મિલકતો સીલ કરી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓ જ અત્યારે ફાયર સેફ્ટીનો અભાવ છે તેમાં જોવા મળી રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે કોઈ એક ઓફિસ કે એક કચેરીની, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતી 130થી વધારે કચેરીઓ છે ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે। આપને સૌપ્રથમ હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના આ જે સેન્ટ્રલ ઝોન ખાતેના દ્રશ્યો છે કે જ્યાં કોઈ પણ સ્થળે ફાયર સેફ્ટીના સાધનો છે તે જોવા મળી રહ્યા નથી। ગંભીર બાબત એ છે કે જે રીતે ફાયર સેફ્ટીનો નિયમ ડિસેમ્બર 2023નો નિયમ આવ્યો તે નિયમ અંતર્ગત 9 મીટરથી વધારે હાઈટ હોય અથવા તો 9 મીટરની હાઈટ હોય, પરંતુ 500 મીટરથી વધારે જો કોઈ બાંધકામ હોય તો તેમને ફાયર સેફ્ટીનું એનઓસી લેવું ખૂબ જ જરૂરી છે અને ત્યાં ફાયર સેફ્ટીના સાધનોને ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે। અને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહી એ જ પ્રકારે કરી રહી છે કે નવા જે આ ડિસેમ્બર 2023નો જે નિયમ છે તે નિયમ મુજબ ફાયર સેફ્ટીનું ઇન્સ્ટોલેશન થાય, ફાયર સેફ્ટીનું એનઓસી લેવામાં આવે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે ને તે જો ન હોય તો તેને સીલ કરવામાં આવી રહી છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકા જ્યાં મ્યુનિસિપલ કમિશનર ખુદ બેસે છે, જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો બેઠે છે, ચીફ ફાયર ઓફિસર બેસે છે અને તે જ કચેરીમાં અત્યારે ફાયર સેફ્ટીનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। અમે TV9 એવું ક્યારેય પણ નહીં માને કે અથવા તો પોતાનું વલણ ક્યારેય એ પ્રકારનું નહીં રહે કે કોઈ વ્યક્તિ ફાયર સેફ્ટીનો જે તેમને છટકબારી આપવામાં આવે અથવા તો જો રાજકોટ મહાનગરપાલિકા નિયમનું પાલન ન કરતું હોય તો બીજા લોકોને છૂટછાટ આપવામાં આવે। નિયમો બધા માટે સરખા હોય। જો અન્ય લોકોની મિલકતો છે તે સીલ થતી હોય તો રાજકોટ મહાનગરપાલિકાની મિલકત છે તેને લઈને પણ એક્શન છે તે લેવા ખૂબ જ જરૂરી છે। આ અંગે જ્યારે TV9ને જે ચીફ ફાયર ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમણે દાવો કર્યો કે ડિસેમ્બર 2023માં જે નવો નિયમ આવ્યો છે ને તે પહેલા નિયમમાં એનઓસીની જરૂરિયાત ન હતી, પરંતુ જો બીજા લોકોને તમે કડક રીતે નિયમોનું પાલન કરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં પણ આ નિયમોનું પાલન થવું જોઈએ। ઇન શોર્ટ, જે રીતે જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો દાવો હતો કે આ ડિસેમ્બર 2023નો જે ફાયરનો કાયદો છે તેનાથી અધિકારીઓ પણ અવગત નથી અને એ અમલવારી કરવા માટે નીકળ્યા છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય। અત્યારે હવે તેઓ દાવો કરી રહ્યા છે કે આ સરકારી કામ છે, સરકારી કચેરી છે, એટલે જે પણ ફાયર સેફ્ટીના સાધનો અથવા તો જે ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું હોય તેને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવશે અને આગામી દિવસોમાં ફાયર સેફ્ટીની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે તે પહેલા કોઈ દુર્ઘટના ઘટી તો તેની જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે। હવે આ બેદરકારી સામે આવી છે। ન માત્ર આ કચેરી, પરંતુ હું આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતા આરોગ્ય કેન્દ્ર અને રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળા ત્યાં પણ ફાયર સેફ્ટીનો અભાવ છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। જો તમે નિયમોનું પાલન કરવા માટે બીજાને નીકળ્યા હોય તો જરૂરથી તમારે પણ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ને તાત્કાલિક અસરથી જેટલી પણ રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડિંગો છે, રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસો છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે તેનું ઇમ્પ્લિમેન્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે। રાજ્ય સરકાર અને હાઈકોર્ટ છે તે સ્પષ્ટપણે કહી રહ્યું છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ છે તે કરવામાં નહીં આવે, પરંતુ આ નિયમોની બાંધછોડ છે તે સરકારી કચેરીઓમાં પણ ન કરવામાં આવે, કારણ કે દરરોજ હજારોની સંખ્યામાં લોકો સરકારી કચેરીઓમાં પોતાના કામ માટે આવતા હોય છે। ત્યારે તાત્કાલિક અસરથી અહીં જે ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે
ઇમ્પ્લિમેન્ટેશન થાય, સાથે જી, સાથે બિલકુલ. ફાયર એનઓસી પણ આપવામાં આવે, તે પણ ખૂબ જ જરૂરી છે. જી જયેશ. બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે ખુદ આખા સમાજને બદલવાની અને સુવિધાઓની વાત કરે છે, પણ પોતાના જ એકમોમાં અત્યારે મોટી મોટી ખામી જોવા મળી રહી છે. તેને લઈને ઉઠી રહ્યા છે ગંભીર સવાલ કે આખરે જે વ્યવસ્થાઓનો એક ભાગ છે, પણ તેમના જ એકમોમાં અવ્યવસ્થા ઉડીને આંખે વળગી રહી.